ભરૂચના કેલોડ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડી પરનો બ્રિજ જર્જરિત થતા મોટી હોનારતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। બ્રિજની નીચે જ મેલડી માતાનું મંદિર પણ આવેલું છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હોય છે। ત્યારે તાજેતરમાં જ બ્રિજની દિવાલ ધસી પડવાની પણ ઘટના બની હતી। ભરૂચના કેલોડ ગામ નજીકથી પસાર થતી ભૂખી ખાડી પરનો પુલવાડી બ્રિજ જર્જરિત હાલતમાં થઈ ગયો છે। બ્રિજ નીચે મેલડી માતા અને ભૂટ મામાનું મંદિર આવેલું છે, જ્યાં રવિવાર અને મંગળવારના દિવસે મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવતા હોય છે। તાજેતરમાં જ બ્રિજની એક દિવાલ ધસી પડતા દોડધામ મચી જવા પામી હતી। જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। સ્થાનિકો અને મંદિરના મહંત વિજય ભારતીય ગોસ્વામીના જણાવ્યા મુજબ બ્રિજ એટલો જર્જરિત છે કે પોપડા ખસી પડતા કેટલાય ભક્તો ઈજાગ્રસ્ત થયા છે। આ ઉપરાંત બ્રિજ ઉપરથી ટેમ્પા, ટ્રક અને ટેન્કર જેવા ભારે વાહનો પણ પસાર થાય છે, જેના કારણે ક્યારેય પણ બ્રિજ ધરાશાયી થઈ શકે છે એવો ભય વ્યાપી રહ્યો છે। ચોમાસાની સિઝનમાં ભૂખી ખાડીમાં પાણીનું પ્રમાણ વધી જાય છે અને વડોદરા તરફથી આવતા ભારે પ્રવાહને કારણે પિલરો નબળા બનવાનો ભય છે। લોકોએ વારંવાર રજૂઆતો છતાં હજુ સુધી સમારકામ કરવામાં નથી આવ્યું, ત્યારે તાત્કાલિક સમારકામની માંગ કરવામાં આવી છે। રોજના મારે અહીંયા ખેતર બેતર જવા માટે આ બ્રિજ પર મારે રોજ જવાનું આવે છે। બ્રિજ નીચેથી એટલો બધો ખલાસ થઈ ગયો છે, નીચેથી સળિયા બળિયા બધું પડી ગયું છે અને જતો ડાબી સાઈડે આખી દિવાલ બી ખરસી પડેલી છે અને બ્રિજ બી આખો જાય છે। જેવી અમારા મહીસાગરની જેવી પરિસ્થિતિ બની એવી અમારા બ્રિજની બને ના એવી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ। શ્રી પુલવાળી મેલડી માતાના મંદિરેથી બોલું છું અને તેના પૂજારી છું માતાજીના મંદિરના। અમારે થોડીક રજૂઆત કરવી હતી આ બ્રિજ માટેની અને પ્લસ આ જે દિવાલો ને એવું તૂટે છે અવારનવાર હાલતા ચાલતા, અને થોડાક દિવસો પહેલા જ અહીંયા દિવાલ ધસી પડેલી, પણ સદભાગ્ય કોઈ દર્શનાર્થીઓ નીચે હતા નહીં, એના કારણે કોઈ જાનહાનિ થઈ નથી। પણ આ બ્રિજની અને આ દિવાલની કોઈ જાતની ગેરંટી નથી, ગમે ત્યારે આ તૂટે અથવા પડે એવી શક્યતા છે। તો મહેરબાની કરીને તંત્ર આને ધ્યાનમાં લે અને કોઈ એક્શન લે। અમારા જે બ્રિજની હાલત ગંભીર છે, દિવાલ પડેલી છે, કેવું માનો છો? વાહનો ક્યાં પસાર થાય? બ્રિજના બહુ હેવી વાહનો પસાર થાય છે અને આ બ્રિજ ગમે ત્યારે તૂટે એવી કન્ડિશન છે, એની કોઈ ગેરંટી નથી। અને અવારનવાર અમે અહીંયા હાજરમાં નીચે પૂજા અને પાઠ કરતા હોઈએ છીએ, ત્યારે ઉપરથી ગાબડા તો પડે જ છે, ઉપરથી માણસોના માથામાં અવારનવાર વાગી ગયેલા છે એક બે જણાને। એટલે આનું કોઈ ગેરંટી છે નહીં। પુલનું તાત્કાલિક સમારકામ થાય કે જે કઈ કોઈ તંત્ર આનો નિર્ણય લે, બસ આવી અમારી નમ્ર નિવેદન છે।